કર્ણાટકમાં ભીષણ અકસ્માતની ઘટના બની છે। બસ અને કન્ટેનર અથડાયા છે। અકસ્માત બાદ બસમાં આગ ભભૂકી છે તો બસમાં સવાર 11 મુસાફરો ભૂંજાયા છે। અકસ્માતમાં કુલ 12 લોકોના મોત થયા છે। કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિಯೂર નજીક એક ગમખ્વાર બસ અકસ્માત થયો છે। બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી સી બર્ડ ટ્રાવેલ્સની એક ખાનગી સ્લીપર બસ કન્ટેનર લોરી સાથે અથડાઈ હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી। આગના કારણે બસમાં સવાર 11 મુસાફરો જીવતા ભૂંજાઈ ગયા, જ્યારે કન્ટેનર ડ્રાઈવરનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। કુલ 12 લોકોના મોત થયા છે। બસમાં 32 મુસાફરો હતા। અકસ્માત નેશનલ હાઈવે પર થયો હતો। આ ટક્કર બાદ બસ ઝડપથી આગની લપેટમાં આવી ગઈ હતી। ઘણા મુસાફરો સૂઈ રહ્યા હતા, જેના કારણે તેમને બચાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી પ્રમાણે પ્રારંભિક માહિતી અનુસાર આ અકસ્માત ગુરુવારે સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ થયો હતો। જ્યારે ટક્કર થઈ ત્યારે મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા અને બસમાં આગ લાગી ગઈ હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજી બાજુથી આવી રહેલ એક ટ્રક ડિવાઈડર ઓળંગીને બસ સાથે અથડાઈ હતી, જેના કારણે આગ લાગી હતી। ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવી નાખી અને બચાવ કામગીરી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું છે કે ટક્કર પછી ડીઝલની ટાંકી લીક થવાના કારણે આગ લાગી હતી તો બસમાં સવાર 11 મુસાફરો તેમનું મોત થયું છે। અકસ્માતમાં કુલ 12 લોકોના મોત નીપજ્યા છે। તો આ તરફ ડભોઈ એસઓયુ રોડ પર અકસ્માતની ઘટના બની છે। અકોટી નજીક થોડા સમયના અંતરે 3 અકસ્માત સર્જાયા છે। બ્રિજ નજીક 2 ટ્રક પલટી ગઈ, પિકઅપ ગાડી બેરિકેડમાં અથડાઈ। અકસ્માતના બનાવને પગલે ગ્રામજનો દોડી આવ્યા તો એક ટ્રક ડિવાઈડર પર ચડી રોડની બીજી સાઈડમાં પલટી। સ્થાનિક રહીશોએ ટ્રક ચાલકોને બહાર કાઢ્યા। વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે બ્રિજથી અકોટી સુધી અકસ્માત ઝોન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। તો પિકઅપ ગાડી બેરિકેડમાં અથડાઈ હતી। અકસ્માતની સમગ્ર ઘટના અકોટી નજીક થોડા સમયના અંતરે 3 અકસ્માતની ઘટના બની છે તો બ્રિજ નજીક 2 ટ્રક પલટી ગઈ હતી। પિકઅપ ગાડી છે તે બેરિકેડમાં અથડાઈ હતી। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકોટી નજીક થોડા સમયના અંતરે 3 અકસ્માતની ઘટના બનતા ચકચાર મચી છે। અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને ટક્કર મારી। શહેરના એસજી હાઈવે પર અકસ્માત ડમ્પર ચાલકને લીધે થયો અકસ્માત। ડમ્પરે ટક્કર મારતા ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી। અકસ્માતમાં કારમાં સવાર પરિવારને કોઈ જાનહાનિ નથી થઈ તો કર્ણાવતી ક્લબ પાસે આ અકસ્માતની ઘટના બની છે। ડમ્પરે કારને ટક્કર મારી હતી। ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી। કર્ણાવતી ક્લબ પાસે અકસ્માતની આ ઘટના સામે આવી છે। અકસ્માતમાં કારમાં સવાર પરિવારને કોઈ જાનહાનિ નથી થઈ તો અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને જોરદાર ટક્કર મારી હતી। તો અમદાવાદમાં વધતી અકસ્માતની ઘટના સામે આવી રહી છે। કર્ણાવતી ક્લબ પાસે પણ અકસ્માતની ઘટના। તો બીજી તરફ અમદાવાદના નારોલમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે। મોડી રાત્રે કાર રેલિંગ સાથે અથડાઈ। કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો મોડી રાત્રે કાર રેલિંગ સાથે અથડાઈ હતી। એક યુવકનું મોત નીપજ્યું છે। અમદાવાદમાં અકસ્માતની આ ઘટના સામે આવી છે। નારોલ વિસ્તારથી નારોલમાં અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું। તો મોડી રાત્રે કાર રેલિંગ સાથે અથડાઈ હતી। ફૂલ સ્પીડમાં કાર જઈ રહી હતી। આ અકસ્માતની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું છે। પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના અસલાલી વિસ્તારમાં રિંગ રોડ પાસે અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી બાજુની રેલિંગ તોડીને ઘૂસી જતા એકનું મોત નીપજ્યું છે। રાત્રિના સમયે અસલાલી રિંગ રોડ પર ગાડીનું બિલ આપી પરત ફરી રહેલા 4 મિત્રોને આ અકસ્માત નડ્યો હતો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો અસલાલી વિસ્તારમાં અકસ્માતની આ સમગ્ર ઘટના કારે કાબુ ગુમાવતા રેલિંગ તોડી
સુરતના મગદલ્લાના દરિયા કિનારે કોલસો ભરેલી બોટની જળસમાધિનો હચમચાવતો વિડીયો સામે આવ્યો છે. તો મહેસાણાના કડીમાં પિતાની ભૂલના કારણે લાડકવાયા પુત્રનું મોત થયું. સમગ્ર ઘટનાના કાળજુ કંપાવી દે તેવા સીસીટીવી. 1, 2, 3, 4, 5 5 સેકન્ડમાં બોટની જળ સમાધિ. સુરતના મગદલ્લામાં કોલસો ભરેલી બોટ પલટી. મગદલ્લા વિસ્તારમાં દરિયાઈ કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. વિદેશથી આવેલા મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક મધદરિયે પલટી ગઈ. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે દરિયાના મોજા વચ્ચે કેવી રીતે કોલસાથી લથપથ બોટ 5 સેકન્ડમાં જ પલટી ગઈ. કોલસા ભરેલી એક નાની બોટ અચાનક પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સદનસીબે બોટમાં સવાર તમામ લોકોનો જીવ બચી જતા મોટી દુર્ઘટના ટળી. મગદલ્લા ખાતે લંગારવામાં આવેલા મોટા વેસલમાંથી કોલસાને જેટી સુધી પહોંચાડવા માટે નાની નાની બોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ બોટોમાં કોલસાનો જથ્થો ભર્યા બાદ દરિયામાંથી પસાર થઈને જેટી સુધી લાવવામાં આવે છે. આજ રોજ આવી જ એક બોટમાં કોલસા લાદીને જેટી તરફ લાવવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સંતુલન બગડતા બોટ દરિયામાં પલટી ગઈ. બોટમાં અંદાજે 5 જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. બોટ પલટી જતાની સાથે જ બોટમાં સવાર લોકો જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા. ઘટનાના સમયે નજીકથી પસાર થઈ રહેલી અન્ય બોટના સવારોએ સમય સૂચકતા દાખવી તરત જ દરિયામાં કૂદીને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જો થોડો પણ સમય વધારે થયો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ ગઈ હોત. આ અકસ્માતમાં બોટમાં લાદવામાં આવેલો કોલસાનો સમગ્ર જથ્થો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે સામાનનું નુકસાન થયું હોવા છતાં માનવ જીવન બચી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પિતાની ભૂલથી વહાલસોયા દીકરાનું કરુણ મોત. ટ્રક રિવર્સ લેતા સમયે પુત્ર કચડાયો. કડી તાલુકાના ઇન્દ્રાળ ગામની સીમમાં આવેલી એક કંપનીમાં પિતાની નજર સામે જ પુત્રનું કાળજું કંપાવી દે તેવું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ તે વિધિના કેવા લેખ કે જે પિતાએ પુત્રને પગભર કરવા પોતાની સાથે રાખ્યો હતો તે જ પિતાના હાથે અજાણતા ટ્રક રિવર્સ લેતી વખતે પુત્ર કચડાઈ ગયો. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જ્યારે ટ્રક અનલોડ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પુત્ર પિતાને ટ્રક રિવર્સ લેવડાવવા માટે પાછળ રહીને સાઈડ આપી રહ્યો હતો. આ દરમિયાન દિવાલ અને અનલોડિંગ સ્ટેન્ડ વચ્ચે પડેલા એક લોખંડના ટેબલને ખસેડવા માટે પુત્ર વચ્ચે ગયો. તે જ સમયે પિતાનું ધ્યાન ન રહેતા ટ્રક પાછળ આવી ગઈ હતી. પડવારમાં જ પુત્ર દિવાલ અને લોખંડના સ્ટેન્ડ વચ્ચે દબાઈ ગયો હતો. પુત્રની બૂમાબૂમ સાંભળી પિતાએ તુરંત ટ્રક રોકી અને નીચે ઉતરીને જોયું તો પુત્ર લોહીલુહાણ હાલતમાં ફસાયેલો હતો. પોતાની જ ભૂલથી નજર સામે પુત્રને ગુમાવતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા. આ મામલે નંદાસણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિતા દેવારામ ચૌધરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની દેવારામ ચૌધરી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પિતાને કામમાં ટેકો કરવા માટે પુત્ર પણ પિતા સાથે રહેતો હતો. આ ઘટના ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરો માટે ચેતવણી રૂપ છે. રિવર્સ લેતી વખતે કે વાહન ચલાવતી વખતે એક ક્ષણની બેદરકારી કેવી મોટી પાયમાલી સર્જી શકે છે તે આ કિસ્સા પરથી સમજાય છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને લઈને ઠેર ઠેર બરફ જમા થઈ ગયો છે. બરફ જમા થતાં સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે. ક્યાંક રસ્તાઓ લપસણા થઈ ગયા છે તો ક્યાંક માર્ગો સંપૂર્ણ બંધ થઈ ગયા છે. જોકે તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. સિંથન ટોપ, કોકરનાગ, અનંતનાગ ખાતે બરફ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહીવટીતંત્રે સિંથન દક્ષુમ કિશ્તાવર રસ્તો ખોલવા માટે બરફ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો અનેક રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બરફ હટાવવાની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે.